આપણી અંદર ક્રોધ આવી જાય છે, આપણો વ્યવહાર એવો થઈ જાય છે. એટલે કંઈ પણ એવા પરિબળો હોય તો લાગણીના અનુલક્ષીને જો હોય તો રુદન છે, હાસ્ય છે, એ બધું આપણી અંદર આવી જાય છે. તો એ પ્રવાહની અંદર આપણે જે તણાઈએ છીએ ને એ બતાવે છે કે તમારો એકાગ્રતાનો પાયો છે ને મજબૂત નથી, એટલે તમારાથી આ ઘટના ઘટે છે. બરાબર? એટલે એક વસ્તુ હંમેશા ધ્યાન દેવાનું કે અમારાથી સજાગતા નથી રહેવાતી, એ આપણી કન્ટિન્યુઅસ ફરિયાદ છે. પણ કેમ નથી રહેવાતી ને એ પ્રશ્ન નથી. આપણે શું કહીએ છીએ કે અમે ધ્યાન કરીએ, મંત્ર કરીએ તો અમારી અંદર વિચારો ને એવું બધું બહુ હાલે છે, તો અમે ધ્યાન નથી કરી શકતા એમ. તો આ ફરિયાદ છે, પણ પ્રશ્ન નથી કે અમે કેમ ધ્યાન નથી કરી શકતા, અથવા અમે એ ભમોળોમાં કેમ આવી જઈએ છીએ, અમારી ત્યાં સજાગતા કેમ નથી રહેતી, એ પ્રશ્ન આપણી અંદર નથી. જો આ પ્રશ્ન ઉઠે ને તો આપણને ખબર પડે કે ભાઈ આપણો એકાગ્રતાનો પાયો જ મજબૂત નથી, તો આનું ઓબ્ઝર્વેશન કેવી રીતે થાય. બરાબર? એટલે એમ કે દ્વિમુખી જે અવધાન છે ને એ જરૂરી છે. અને દ્વિમુખી અવધાન જેની અંદર હોય ને એને સ્વરૂપની વિસ્મૃતિ ન હોય, પણ વ્યવહારની અંદર એનો વિવેક હોય. અને વ્યવહારની અંદર વિવેક જે છે એ બતાવે છે કે એનો નિજી સ્વરૂપની વિસ્મૃતિ નથી, તો જ એનો વ્યવહાર વિવેકપૂર્વક થાય છે. બરાબર? પછી દ્રશ્ય કોઈ પણ હોય તો નેત્ર ભલે રૂપ જોતું હોય, જોજો નેત્ર રૂપ જોવે છે, અંદરનો જે પ્રકાશ છે એ અંતઃકરણની અંદર જે ઉઠતા પરિબળો હોય એને જુએ છે. એટલે એને જુએ છે એટલે શું થાય છે કે ધારો કે રૂપ જોયું, મને ભલે એમ કીધું કે આ વ્યક્તિ આ છે એમ, પણ એ વ્યક્તિ આ છે સમજાવ્યા પછી એના વિશ્લેષણ એ નહીં કરે, કારણ કે એમાં એ સજાગ છે, તો વર્તમાનની અંદર એને જે વ્યવહાર કરવો ઘટે એ કરે છે. પણ એ વ્યવહારની અંદર ભૂતકાળની સ્મૃતિ અને ભવિષ્યનો વિચાર એની અંદર નથી હોતો. જેમ બાળક છે એ બધાની જોડે કેવો છે તો કે પ્રેઝન્ટ મુમેન્ટની અંદર જેની જોડે એ જે હોય એની જોડે એવા વ્યવહારમાં હોય છે. પછી એની અંદર બીજું કંઈ હોતું નથી કે કાલે આ મને ગુસ્સો કર્યો તો આજે એની જોડે ન બેસું, એવું એની અંદર નથી. બરાબર? એટલે પ્રેઝન્ટ મોમેન્ટમાં જેમ નિર્દોષ નાનું બાળક રમે છે, જોવે છે, ખેલે છે, સંબંધ બાંધે છે, છૂટો પડે છે, પણ નિર્લેપ જેવો છે એમ આપણું અંતઃકરણ નિર્લેપ રહેવું જોઈએ. એ નથી રહેતું એનું કારણ છે કે આપણો પાયો મજબૂત નથી, બસ એટલું. બરાબર? સ્થિર રહેવું, એની વિસ્મૃતિ ન થવી. જેમ અત્યારે હું કુસુમ છું એના માટે તમારે કાંઈ પુરુષાર્થ નથી કરવો પડતો. બરાબર? કોક આવીને એમ કીધું કે કુસુમબેન આવા, અને જો તમે સાંભળી ગયા તો તમારી અંદર તરત જ કુસુમબેન ઊભા થઈ જાય અને એમ કે તમે મને કઈ રીતે કહો છો કે આવા. બરાબર? બીજું એક છે કે જેમ તમે ભર ઊંઘની અંદર હો, સૂઈ ગયા છો તમે, અને કોક વ્યક્તિ આવ્યું કુસુમબેન છે કે નહીં, તો તમે ભર ઊંઘમાંથી ઊભા થઈ જાઓ છો, તો તમારી સ્મૃતિ કેટલી છે કુસુમબેન પ્રત્યેની? તો એવી આત્મા પ્રત્યેની છે. ધારો કે સ્વપ્ન આવ્યું, અથવા તમે ગાઢ નિંદ્રામાં ગયા અને કોકે આપણને પૂછ્યું કે તું કોણ છે, તો તે વખત આપણે કહીએ છીએ કે હું આત્મ સ્વરૂપ છું એમ. બરાબર? એટલે આપણી એની વિસ્મૃતિ છે, એની સ્મૃતિમાં જીવવાનું છે આપણે. અને એની સ્મૃતિમાં જીવીએ ને તો વ્યવહારની અંદર આપણે ક્યાંય ડખો નહીં કરીએ. બરાબર? બીજું એક છે કે તમારા લોકોનો વિષય ચાલે છે અકસ્માતમાં થતી પ્રવૃત્તિઓ. બરાબર? આ દ્વિમુખી જે અવધાન છે ને, આ ડબલ જે એરો છે ને, એ આપણને લઈ આવશે ક્યાં? આ બે એરો જે છે એ આપણી અંદર સાધનાની શરૂઆત કેવી રીતે કરશે એમ. જેમ તમને કીધું કે જ્યાં દ્વિમુખી અવધાન ના હોય તો અહીંયા વિષાદ સાચો ન હોય, એ અહંકારના કેન્દ્રમાંથી હોય. ધારો કે અહંકારના કેન્દ્રમાંથી તમે એમ કહો કે આ સંસારમાં કાંઈ નથી અને મારે તો આમાંથી મુક્ત થવું છે, તો અહીંયા દ્વિમુખી અવધાન ના હોય
તો તમારું જે બોલવું છે ને એ પ્રેક્ટિકલમાં નહીં આવે. અત્યારે બોલવું શેના માટે છે? તો કોક એવો પ્રસંગ ઘડાયો છે અને તમને પ્રોબ્લેમ થઈ ગયો છે. હવે તમને પ્રોબ્લેમ થઈ ગયો છે, તમારા અહંકારને આઘાત લાગ્યો છે, એટલે તમે એમ કહો છે કે આમાં જીવવું નથી, હવે આમાં જવું છે. બરાબર? એટલે અહીંથી છટકવા માટે તમે પરમાત્માનો આધાર લ્યો છો. પણ દ્વિમુખી અવધાનની અંદર જે વિષાદ થાય છે અને એની અંદર પરમાત્મા પ્રત્યેની જે તલપાપડતા છે અંદર, એમ તો એની અંદર છટકવા માટે નથી, પણ સાચું દર્શન તમને બહારનું થયું અને હવે તમને એમ ખબર પડી કે આના સિવાય મારો ઉદ્ધાર નથી. બરાબર? એટલે આની અંદર જે આવરણ છે એ ક્યારે હટે એના માટે તમે આમ પુરુષાર્થ કરો છો અને છતાં નથી થતું, એટલે અંદર મૂંઝારો થાય છે. અને જે વસ્તુ જેવી છે એવી તમારી સામે આવે એટલે તમને એમ થાય કે હું તો હારી, મારી અંદર તો કેટલું પડેલું પરિબળ છે, એ ક્યારે નીકળશે આમ. બરાબર? એમ કરીને તમને જે અંદર વિષાદ ઉત્પન્ન થાય છે ને એ સાચો છે. બરાબર? તો દ્વિમુખી અવધાન પહેલું કામ એ કરશે કે તમારી અસલિયત જે છે ને એ બતાવશે. તમારો સ્વભાવ, તમારી આસક્તિઓ, તમારી હેતુ સાહિત્યનું વહેવું, સંબંધની અંદરે તમે કઈ રીતે મારા તારામાં છો એ પણ તમને બતાવે. એટલે તમારી જે અહંકારરૂપી જે સ્વરૂપનું જે સ્ટેચ્યુ છે એ આજ સુધી તમે જોયું નથી. બરાબર? જોયું નથી એટલે તમે બીજાનું જોવો છો ને, એટલે બીજાની અભિવ્યક્તિ તમે કરો છો. અને તમે એમ પણ કહો છો કે આ હિંસક છે, આ કપટી છે, આ ચતુર છે, આ નેગેટિવવાળો છે, આની અંદર ક્રોધ સભર ભરેલો છે, એમ તમે બોલો છો. એની વિશે વિશ્લેષણો ઘણા કરો છો. પણ કેમ કરો છો? તમે તમારી જાતને જોઈ નથી એટલે. બરાબર? બાકી એનાથી ને તમારી અંદર કોઈ ફેરફાર નથી. વધતું ઓછું છે પણ ફેરફાર કાંઈ નથી. બરાબર? એટલે અહીંયા કહેવામાં, આત્મસ્મરણની અંદર કહેવામાં એમ આવે છે કે અત્યાર સુધીનું જે જીવન હતું તમારું એ કેવું હતું એમ. તો કે મશીનવત. મશીનનો અર્થ થાય કે એની અંદર સ્વયંનું કંઈ ચાલવું ન હોય, એની અંદર જેવા ડેટા નાખ્યા હોય એ ડેટા અનુસાર એ ચાલે. હવે ડેટા અનુસાર ચાલે તો સ્વિચ દાબનારું કોઈક જોઈએ એને. સ્વિચ દાબનારું કોઈ જોઈએ. રોબોટ હોય અથવા કોઈ કોમ્પ્યુટર હોય તો એને ચાલુ કરવા માટે કોઈ વ્યક્તિ જોઈએ છે. તો આપણને ચાલુ કરવા માટે આપણે ખુદ નથી. જોજો, આનું ઓબ્ઝર્વેશન કરજો કે આપણે ખુદ નથી. છે શું? તો કે કોઈ વ્યક્તિ આપણી સામે આવી અને એણે એક વિચારને આપણી સામે આપ્યો અને એ જ વખતે આપણું મશીન સ્ટાર્ટ થયું એટલે પછી જો વિચાર અનુકૂળ હોય તો તમારો અભિવ્યક્તિ એ પ્રમાણે હોય, અને જો પ્રતિકૂળ હોય તો તમારા સ્વભાવ અનુસાર તમે એ રીતે પ્રત્યાઘાત આપો. બરાબર? તો આ અત્યાર સુધીનું જે આપણું જીવન છે ને એની અંદર સ્વિચ બીજાના હાથમાં છે, અને આપણી અંદર જે પરિબળો ઉઠે છે અનુકૂળતા અને પ્રતિકૂળતાના માધ્યમ દ્વારા, એ બધાય અંદર ડેટા પડેલા છે ને એ પ્રમાણે નીકળે છે. બરાબર? અને નીકળે છે ને જે વ્યવહાર થાય છે ને એની અંદર આપણે એમ બોલીએ છીએ કે મારે ક્રોધ નહોતો કરવો પણ ક્રોધ થઈ ગયો. આપણે શું બોલીએ છીએ? મારે ક્રોધ કરવો નહોતો પણ મારો ક્રોધ થઈ ગયો, મારા કાબૂમાં ક્રોધ ન રહ્યો, મારા કાબૂમાં કામ નથી, મારી કાબૂની અંદર મારી અહિંસા નથી. બરાબર? આવા કેટલાય અનેક પ્રકારના જે વ્યવહારો થાય છે એ વ્યવહારની અંદર અત્યાર સુધી તમારા કાબૂમાં કાંઈ નથી. બરાબર? બીજું એટલે હદ સુધી કહી શકું કે અત્યાર સુધીના જે સંબંધો આપણા થયા છે એમાં પતિ પત્નીના સંબંધ છે, મા બાપના સંબંધો છે, બાળકોના સંબંધો છે, બાળકોના વ્યવહારો છે, એ બધાની અંદર આપણને લાગે છે કે આપણે કર્યું છે, હકીકતમાં આપણે કર્યું નથી, પણ ડેટા પ્રમાણે થઈ ગયું છે. આપણે કાંઈ કર્યું નથી, ડેટા પ્રમાણે બધું થઈ ગયું છે. કારણ કે એણે હલાવ્યું આપણને
અને એ હલાવ્યા પ્રમાણે આપણે હાલ્યા, પણ આપણા સ્વયંભૂથી આપણે ક્યાંય હાલ્યા નથી. તમે જોજો, ક્યાંય હાલ્યા નથી. બરાબર? કાં સમાજે ચલાવ્યું અને આપણે એ પ્રમાણે ચાલ્યા, ક્યાં ધર્મએ ચલાવ્યું અને આપણે એ પ્રમાણે ચાલ્યા, પણ આપણે પોતાના દર્શનમાંથી જે સમજ પ્રગટ થઈ એ પ્રમાણે આપણે ક્યાંય ચાલ્યા નથી. બરાબર? તો આ દ્વિમુખી જે અવધાન છે ને, એ પહેલું દર્શન તો આ કરાવશે કે તમારું આ જે સ્થૂળ બોડી છે, બાયોલોજિકલ જે બોડી છે, એ બોડી પોતાની રિધમમાંય નથી. આની બોડી જે છે એ રિધમમાં નથી. એમ તો રિધમમાં નથી એટલે તો તમારા શ્વાસાથી માંડીને 5 જ્ઞાન ઇન્દ્રિયોનું ઓબ્ઝર્વેશન તમે કરજો, તો આ નેત્રના માધ્યમ દ્વારા, કર્ણ ઇન્દ્રિયના માધ્યમ દ્વારા, રસના ઇન્દ્રિયના માધ્યમ દ્વારા, સ્પર્શ ઇન્દ્રિયોના માધ્યમ દ્વારા તમે જે કંઈ કરી રહ્યા છો એની અંદર ઓબ્ઝર્વેશન આટલું કરવાનું છે કે આની જરૂરિયાત છે. તમારે ઓબ્ઝર્વેશન શું કરવાનું છે કે આની જરૂરિયાત છે. તો તમને પોતાને ઓબ્ઝર્વેશન કરશો ને તો તમને ખબર પડશે કે જરૂરિયાત વગર પણ આપણે ઘણું કરીએ છીએ. આંખને જોવાનું નથી છતાં આપણે એને દેખાડીએ છીએ, કાનને જે વસ્તુ સાંભળવાની નથી આપણે એને સંભળાવીએ છીએ, સ્પર્શ કરવાની જરૂર નથી છતાં વિચારના માધ્યમ દ્વારા આપણે સ્પર્શ પણ કરીએ છીએ, રસના ઇન્દ્રિયને આ પેટની જરૂર નથી અન્નની, છતાં આપણે જેમાં રસ છે, સ્વાદિષ્ટ ભોજન છે અને જે ગમતું છે એમાંય આપણે તો ગ્રહણ કરી લે છે, આની જરૂર નથી. બરાબર? એટલે બાયોલોજિકલ બોડીની અંદર જ ખાલી ઓબ્ઝર્વેશન કરજો, તો આ દ્વિમુખી અવધાન તમને બતાવશે કે તમે કેટલા બેફામ સાયકોલોજીકલ પરિબળના આધારે તમે બહિર્મુખી વયા ગયા છો. બરાબર? બતાવશે કોણ? તો તમારી અંદર આ દ્વિમુખી અવધાન હશે એ બતાવશે. બરાબર? એટલે 4 કેન્દ્ર આપણા જે છે એ બેલેન્સની અંદર નથી, એને સિદ્ધ કરીને આ દ્વિમુખી અવધાન તમને દર્શન કરાવશે. જે વિચારોની જરૂર નથી એ વિચારોમાં બેફામ છે, જે ભાવોની જરૂર નથી એની અંદર આપણે બેફામ છે સંબંધમાં. એમ તો આ બધું દર્શન કરાવશે. આપણું આ દ્વિમુખી અવધાન છે એ કરાવશે. બરાબર? જો આ દ્વિમુખી અવધાન ન હોય તો તમને ખબર છે કે વાણીના માધ્યમ દ્વારા દ્રૌપદી બોલ્યા આંધળાના આંધળા. બરાબર? ખાલી આટલા જ શબ્દ બોલ્યા. શું? જો વિવેક ન રહ્યો, અહંકાર એનું કેન્દ્ર રહ્યું. એમ અને જેને ન કહેવું ઘટે એ વડીલોને એણે આ કીધું, અને કહીને એને શું કર્યું? એમ તો પોતાથી મોટા છે એને અશબ્દ ક્યારેય કહેવાય નહીં, અને એ મોટાને પાછી ગાળ આપી એમના વડીલો તરફ, તો આંધળાના આંધળા. બરાબર? શબ્દ આટલો જ હતો, અને આ શબ્દના આધાર ઉપર મહાભારત આખું રચાયું, અને એમાં દ્રૌપદી સહિત બધાને તમે જુઓ તો હિંસાના માધ્યમ દ્વારા વિનાશ થયો. બરાબર? આટલા જ શબ્દ. હવે અહીંયા દ્વિમુખી અવધાન હોય તો જોજો તમે. બરાબર? નેત્રના માધ્યમ દ્વારા માતા સીતાએ સુવર્ણ હરણ જોયું. રામે કહ્યું હરણ હોય નહીં, સોનાનું હરણ હોય જ નહીં, આ માયાવી હરણ છે. પણ એમણે માન્યું નહીં, નેત્રથી જોયું. જો દ્વિમુખી અવધાન ન રહ્યું અને રામ એને લેવા ગયા, રાવણ એને હરી ગયો. એ લંકાની અંદર સીતા માતાને જે તાપ સહન કરવો પડ્યો એટલેથી ન અટકું. પણ તમે જુઓ, ખાલી નેત્રથી જોયું, દ્વિમુખી અવધાનનો અભાવ હતો, તો એની અંદર એની વાસના ગઈ, અને એ વાસનાને કારણે માતા સીતા રામથી કાયમના માટે જુદી થઈ ગઈ. બરાબર? એટલે કહેવાનો ભાવ શું છે
કે જે અહંકારનું કેન્દ્ર હોય, અહીંયા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ હોય, એ આત્મરૂપી રામથી આપણને વિમુખ કરી દે છે અને કરી દે છે, અને આપણને પરિધિની અંદર, સંઘર્ષની અંદર, ત્રિવિધ તાપની અંદર એ આપણને નાખી દે છે. એ બતાવે છે આપણું રામાયણ ને મહાભારત. બરાબર. દ્વિમુખી અવધાનની અંદર રહેનારો વ્યક્તિની વિવેક કેવો હોય, તો આપણે જોયું છે કે રામમાં હતો તો દ્વિમુખી અવધાન હતું. તો તમે જુઓ, શિવજીના કહેવાથી બુદ્ધિએ સંશય કર્યો, અને સંશય કર્યા પછી માતા પાર્વતી રામની પરીક્ષા કરવા આવેલા. જોજો, શિવજીના કહેવાથી એ જે રામનું વર્ણન કરી રહ્યા છે શિવજી, અને શિવ સ્વયં કરી રહ્યા છે, એમાં એને સંશય થયો. એની બુદ્ધિએ એમાં સંશય કર્યો, અને એ સંશયના આધારમાં પોતે રામની પરીક્ષા કરવા માટે તત્પર થયા. જોજો, શિવે જે શ્રવણ કરાવી રહ્યા છે, જે રામનું વર્ણન કરી રહ્યું છે, શિષ્યત્વ તો એને કહેવાય કે એણે બધું ગ્રહણ કરવું જોઈએ. બરાબર. અને એને ધારણ કરવું જોઈએ, અને એમાં શ્રદ્ધા રાખવી જોઈએ. એને બદલે માતા પાર્વતી દ્વિમુખી અવતારમાં એટલા નહોતા, તો એને સંશય થયો, અને સંશય થયો, વિવેક ચૂક્યા. સંશય થયો તો ભલે થયો, એમ કે સંશય કરવો જોઈએ, પણ વિવેક ચૂકીને ન કરવો જોઈએ. એમ તો વિવેક ચૂક્યા. શું ચૂક્યા? જો સતી નારી છે, સતી નારી પર પુરુષની આગળ પત્નીના રૂપમાં ન જઈ શકે. સતી નારી છે, પર પુરુષની સામે એ પત્નીના રૂપમાં ન જઈ શકે. અને માતા પાર્વતીએ ભૂલા સીતાનું રૂપ ધારણ કર્યું, રામની સામે ગયા. રામે જોયું દ્વિમુખી અવધાનમાં રામ છે. જોજો, દ્વિમુખી અવધાનમાં રામ છે, પાત્ર ભજવી રહ્યા છે, રુદન કરી રહ્યા છે, અને છતાંય રામ દ્વિમુખી અવધાનની વિસ્મૃતિ કર્યા વગર એ રોલ ભજવે છે. તો સામે સીતાના રૂપમાં આવતા પાર્વતીને જોયા, એને આર પાર દર્શન થયું, અને એણે કહ્યું કે હિમાલયની અંદર મારા પિતા છે એ મજામાં છે ને, કુશળ છે ને. જો એને પાર્વતીને માય ન કીધી, સીતાએ ન કીધી, કીધું શું કે કૈલાસમાં મારા પિતા છે એ કુશળ મંગળ છે ને. બરાબર. હવે આટલું કીધું, એમાં આવી ગયું ને કે રામ પાર્વતીને ઓળખી ગયા. બરાબર. આ દ્વિમુખી અવધાન. બરાબર. દ્વિમુખી અવધાન આધારને જુએ, દ્વિમુખી અવધાન પ્રકૃતિને જુએ, પ્રકૃતિના સ્વરૂપને એ સમજે, આધારને એ સમજતા હોય, અને જે સમજતા હોય એ તેને જે દર્શનમાં આવે એટલે એની અંદર વિવેક હોય. બોલવાનો વિવેક કેટલો આવ્યો તમે જો. નેત્રએ બતાવી સીતા, અંતઃકરણે બતાવી પાર્વતી, અને દ્વિમુખી અવધાનમાં હતા, હોવાપણામાં હતા, એટલે એની અંદર વિવેક આવ્યો વાણીમાં, અને એને એમ કહ્યું કે કૈલાસમાં પિતા શું કરે. આ દ્વિમુખી અવધાન. બરાબર. તો એ દ્વિમુખી અવધાનની અંદર આપણને ખબર પડી કે રામચંદ્રજી વિવેક નથી ચૂક્યા. જો પાર્વતી ચૂક્યા, અને પાર્વતીને શું પરિણામ આવ્યું એ આપણે બધા જાણીએ છીએ કે શિવજી જ્યારે શિવજી પાસે આવ્યા પાછા, તો શિવજીએ કીધું કે આને સીતાનું રૂપ ધારણ કર્યું છે, તો એને પત્ની તરીકે અપનાવી ન શકું. જુઓ તમે, તો વિચાર કરો. એવી જ રીતે આપણે અહંકારના કેન્દ્રની અંદર જો આવી જાય, તો આપણું જે કોન્શિયસ છે, આપણો જે આનંદ છે, આપણી જે શાંતિનું સ્વરૂપ છે, એ આની અંદર આવી ન શકે. બરાબર. કારણ કે એ ચૂકી જાય, એને તજી દેવું પડે. અને જો અહંકારના કેન્દ્રમાં ન હોય ને આત્માના કેન્દ્રમાં હોય, તો પ્રકૃતિના એકેય ગુણધર્મ છે ને આને સ્પર્શ ન કરી શકે. બરાબર. અને એ જ્ઞાન કોને થાય? તો જેને દ્વિમુખી અવધાન હોય ને એને થાય.
એટલે દ્વિમુખી અવધાન આ બાયોલોજિકલ બોડીની અંદર તમે કેટલું ચૂકી ગયા છે એનું ભાન કરાવે, તમારા વાણીમાં કેટલો અવિવેક છે એનું જ્ઞાન કરાવે, તમારા ભાવની અંદર કયા પ્રકારની વિકૃતિ છે એનો એ પ્રકાશ કરે. અને જો તમે દ્વિમુખી અવધાનમાં દ્રઢ થયેલા હોય તો વિવેકપૂર્વક કઈ રીતે વ્યવહાર કરવો એ કરશે. બરાબર. જોજો ધર્મનો ઢાંચો જે મશીનની અંદર હોય અને એ મશીનની અંદર દ્વિમુખી અવધાન ના હોય તો ધર્મના ઢાંચાને ધારણ કરીને એ વ્યક્તિ એનો અહંકાર છે એ સમાજના જે વ્યવહારો છે, સમાજની જે ધારાઓ છે એનો અનાદર કરશે, સંબંધનો અનાદર કરશે, વિષયોનો અનાદર કરશે અને એ કહેશે શું, મને આ જોઈએ છે. બરાબર. અને સમાજના ઢાંચાને પકડીને જે બેઠેલો હોય એ એમ કે મારે આ ભોગ જોઈએ છે, મારે આ ધર્મમાં નથી જવું. બરાબર. બંને જણા મશીનવત છે. એક સ્વિચ ધર્મએ દાબી છે તો પેલી બાજુ સ્વિચ સમાજે દાબી છે. અને બેયને તમે જુઓ કે જે સાધકને સાચી દૃષ્ટિ ન મળી હોય તો એવા સાધકને જોજો એ બધી વાતે નીરસ હશે. તમે જોજો એ બધી વાતે નીરસ હશે. એને આય નથી મળતું, આય નથી મળતું, એને આત્માનો આનંદ એ નથી. અને અડધું કાપ્યું છે, વાસના અંદર પ્રબળ છે, એ આ ભોગવી નથી શકતું કારણ કે ધર્મનો ઢાંચો એમાં એને જવા નથી દેતો. બરાબર. પણ દ્વિમુખી અવધાન હોય તો બાયોલોજિકલ જે બોડી છે એની જેટલી આવશ્યકતા છે એટલી એને પૂરી પાડે છે. સાયકોલોજીકલ પરિબળના આધારે એ કોઈ પ્રવૃત્તિમાં પ્રવેશ નથી કરતો. બરાબર. એટલે બાયોલોજિકલ બોડીની જે આવશ્યકતા હોય એ પ્રમાણે જેનું જીવન છે તો એને કૃષ્ણએ કહ્યું છે કે 360 દિવસ હું બાલ બ્રહ્મચારી છું. અને દુર્વાસાએ બધી ગોપીઓનો અન્ન ખાધા પછી પણ એમ કીધું કે 360 દિવસ હું ઉપવાસી છું. કેમ? તો બાયોલોજિકલ બોડીની જે આવશ્યકતા હતી એ પ્રમાણે એને આપ્યું છે. પણ સાયકોલોજીકલ પરિબળના આધારે ન તો એને શબ્દને ગ્રહણ કર્યો છે, ન સ્પર્શને, ન રૂપને, ન રસને, ન ગંધને. બરાબર. તો એમ કહે છે કે આવો જે ગ્રસ્તી છે જેની અંદર દ્વિમુખી અવધાન છે એવા ગ્રસ્તીની અંદર જ આપણા ઋષિવરો થઈ ગયા. વશિષ્ઠ જુઓ, તમે જુઓ, જેટલા છે ભરદ્વાજ ઋષિ છે, બધા ઋષિઓ છે, બધા ગ્રસ્તી હતા અને છતાં એને ઋષિનું પદ આપવામાં આવ્યું. કેમ? જીવન મુક્તતાનું પદ એને આપવામાં આવ્યું. કેમ? તો ભાઈ એણે જે જીવન જીવવું છે સમજીને જીવવું છે, બેલેન્સ રાખીને જીવવું છે, વિવેક રાખીને જીવવું છે. બાહ્ય સંબંધને સ્વીકાર્યા છે, અંદર સંબંધને સ્વીકાર્યા નથી. બાહ્ય રાજા રામ તરીકે રાજ એણે ભોગવ્યું છે પણ અંદર આત્મરામ તરીકે એને સ્વીકાર કર્યો છે. બરાબર. એટલે દ્વિમુખી અવધાનને બરાબર જો હોય કોઈ વ્યક્તિ તો રામનો દાખલો પરફેક્ટ છે દ્વિમુખી અવધાનમાં. એમ કે એણે જીવન કઈ રીતે જીવવું એ તમે જોઈ લ્યો. જો તમે એને સમજી જાઓ અને એ પ્રમાણે જીવો તો તમને ખ્યાલ આવશે કે દ્વિમુખી અવધાન છે એ અંદરથી બધી વસ્તુઓને બહાર કાઢીને બાળી નાખે છે અને બહારની જે વસ્તુ છે એની છાપ તમારા અંતઃકરણની અંદર પડવા નથી દીધું. આ થયું દ્વિમુખી અવધાન. દ્વિમુખી અવધાન તમે મશીન છો, તમે બેહોશ છો એ સ્પષ્ટ દર્શન કરાવશે. બીજી વ્યક્તિ કહેશે તો આપણને પ્રોબ્લેમ થશે. ધારો કે બેહોશ વ્યક્તિ હોય અને આપણે એમ કહીએ કે તું સાવ બેહોશ છો તો નહીં સ્વીકારે. કારણ એમ કહેશે હું હોશમાં છું, આ પ્રવૃત્તિ કરું છું ને તમે મને બેહોશ કહો છો. તો અહીંયા બેહોશનો અર્થ થાય છે પોતાના નિજી સ્વરૂપની વિસ્મૃતિ કરીને એ વ્યવહાર કરી રહ્યો છે, સ્મૃતિનું ભાન રાખીને નથી કરતો. બરાબર. એટલે કોઈ સંતોએ એમ કીધું જાગો, કોઈએ કીધું હોશ મારો, બરાબર, કોઈએ કીધું ખ્યાલ મારો. તો આ બધાય જે છે
એણે આપણને જે એક એક શબ્દો આપણને આપ્યો એની પાછળ કહેવાનો કેટલો બધો સ્પષ્ટ છે કે તમે આમાં નથી, તમે માનો છો કે હું જાગેલો છું. તમે માનો છો. તમને અત્યારે લાગે છે કે અમે જાગીએ તો છે, અમે જોઈએ છીએ, અમે અનુભવીએ છીએ. તો સંતનો સંકેત છે કે તમારી આંખ ખુલ્લી છે, તમે વ્યવહાર કરી રહ્યા છો પણ મશીનવત કરી રહ્યા છો, ભાનમાં રહીને નહીં. બરાબર? ભાનમાં રહીને જે કરશે આનો ઉપયોગ કરશે. ભાનમાં રહીને કરશે તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પાંચેય વિષયોની કેટલી જરૂરિયાત છે એનો એને જ્ઞાન હશે, એનું એને ભાન હશે. સંબંધમાં કેટલું વહેવું એનું એને જ્ઞાન હશે. બરાબર? પણ બેહોશ હશે તો એને આની અંદર કાંઈ નહીં. બરાબર? બેહોશ હશે તો એના સમષ્ટિના લોની ખબર નથી, એ એનાથી વિરુદ્ધ દિશામાં હાલી રહ્યું છે. એની દ્રષ્ટિ છે પરદોષને અપનાવી રહી છે, સ્વયં દોષને નિર્દોષ ઠેરવી રહી છે. આ બતાવશે કોણ? જેની અંદર દ્વિમુખી અવધાન આવ્યું હોય આ બધું બતાવશે તમને. તમારી ભૂલ ક્યાં ક્યાં છે, તમારી અંદર રહેલા આવરણો કયા કયા છે, તો એ તમને શાસ્ત્રમાંથી સોયધા નહીં મળે. આ લખી લેજો, શાસ્ત્રમાંથી સોયધા નહીં મળે. પણ સંત જે દ્રષ્ટિ આપે છે એ દ્રષ્ટિ લઈને જો તમે જોતા શીખશો તો તમને ખબર પડશે કે આ બધા જો આવરણ હોય અને હું પરમાત્માને પ્રગટ કરવા માગું છું તે પરમાત્મા કેવી રીતે પ્રગટ થાય? આવરણ છે આ. બરાબર? બીજું, એક સંતે એમ કીધું, ન ભોગો ન ત્યાગો મગર જાગો. એક સંતે કહ્યું, ન ભોગો ન ત્યાગો મગર જાગો. એમ ભોગવે એ વાસનાનો દાસ છે, કારણ કે વાસના એને ભોગવી રહી છે. બરાબર? જે ત્યાગે છે એને ભાન નથી કે આવશ્યકતા કઈ છે, શું ત્યાગવાનું છે, કોને ત્યાગવાનું છે, એને જ્ઞાન નથી. પણ જે જાગે છે ને એને બધી ખબર છે. જે જાગે છે ને એને બધી ખબર છે. શું? તો એને ખબર છે કે અહંકાર મારે ત્યાગવાનો છે. મારે શું ત્યાગવાનો છે? અહંકાર છે એ મારે ત્યાગવાનો છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની અંદર જે આધાર છે કોન્શિયસનો એને મારે ભોગવવાનો છે. કોને ભોગવવાનો છે? જે સર્વનો આધાર છે. એટલે આપણે એમ કહીએ છીએ શબ્દ બ્રહ્મ, અન્ન બ્રહ્મ. એ આપણે બ્રહ્મ બ્રહ્મ કહે છે એ જાણ્યું કોણે? તો જે જાગ્યો હતો ને એણે જાણ્યું કે શબ્દનો જે આધાર છે એ ચૈતન્ય દેવનો છે અને એને હું ધારણ કરું છું. શબ્દ, અર્થ, સંવેદના, અનુભવ એ બધાનો હું ત્યાગ કરી દઉં છું. એને હું ગ્રહણ નથી કરતો. કેમ? તો કે એ અહંકારના કેન્દ્રમાં છે ને મારા કોન્શિયસના કેન્દ્રની અંદર શબ્દ, અર્થ એ નથી. બરાબર? તો અહીંયા એણે એમ કીધું, ન ભોગો ન ત્યાગો મગર જાગો. આ તો જાગો ક્યાં? તો કે તારું નિજી સ્વરૂપ છે ને એમાં જાગ. તું એમ માને છે કે અહીંયા હું જાગું છું તો અહંકારમાં જાગી રહ્યો છે, તો તારા નિજી સ્વરૂપમાં જાગતો નથી. બરાબર? તો અહીંયા એણે જાગવાનું કીધું. અષ્ટવક્ર ગીતા બધા સાંભળે છે. અષ્ટવક્ર ગીતા છે ને બધા સાંભળે છે. અષ્ટવક્ર ગીતાની અંદર આમ જુઓ તો જનક રાજા કેવા છે. જોજો, એક બાજુ અર્જુન છે, એક બાજુ જનક રાજા છે. આ બેય છે. તમને કીધું કે અર્જુનને પ્રથમ જે શોક થયો છે એ અહંકારના કેન્દ્રમાંથી થયો છે. બરાબર? 9મા અધ્યાય સુધી એનો અહંકાર જ રમ્યો છે. 9મા અધ્યાય પછી એની અંદર ભાન થયું અને એમ કીધું કે હું જે સમજું છું એ બરાબર નથી, હવે મને આ કે એ મારે સ્વીકારવાનું છે. ત્યાં એની પાત્રતા આવી, ત્યાંય થોડા સ્થિર થયા અને શ્રવણ કરવાની કળા ત્યાંથી એનામાં આવી. બરાબર? એટલે એને કહેવામાં આવ્યો હણહણતો ઘોડો છે, એ સ્થિર ઘોડો નથી, એટલે એને પ્રશ્નની ઉત્તરી ઘણી કરવી પડી. બરાબર? અહીંયા જનક રાજા છે એ એવા રાજા છે કે જેને ભાન છે શું
પ્રકૃતિનું જે સ્વરૂપ છે એનું ભાન છે, પણ નિજી સ્વરૂપનું ભાન નથી. બરાબર. સ્થિર થયેલો ઘોડો છે, એનો પ્રશ્ન છે કે મેં જોયું એ સાચું કે અત્યારે જે છે એ સાચું. સ્વપ્નમાં મેં જોયું એ સાચું કે અત્યારે હું જે બેઠો છું એ સાચું. એટલે એનો પ્રશ્ન જીવંત હતો, સાચો હતો. એટલે અષ્ટવક્રએ એને ચોખ્ખી વાત કરી કે બેમાંથી એકે સાચું નહીં. બરાબર. હવે જોજો, જે મૈથા છે, મંથન સ્વયં કર્યું છે, શોધ સ્વયંએ કરી અને એને આન્સર ન મળ્યો એટલે એની અંદર વેદનાઓ જાગી અને એણે એમ કહ્યું કે કોઈ પણ વ્યક્તિએ મને આવીને આનો જવાબ આપવો એમ, કારણ કે હું શાંત થઈ શકતો નથી, સૂઈ શકતો નથી એમ. અને અષ્ટવક્ર જ્યારે આવ્યા ત્યારે અષ્ટવક્રએ પ્રથમ જ એની પરીક્ષા કરી છે કે હું તારા જવાબ આપું ખરો, પણ મારી એક શરત છે. શું? તો જવાબ આપ્યા પહેલાં મને ગુરુ દક્ષિણા જોશે. જો એને શું કીધું? તો મને જવાબ માંગે છે, તારા પ્રશ્નનો હું જવાબ આપીશ, પણ પ્રથમ મને મારી ગુરુ દક્ષિણા આપી દે એમ. બરાબર. ગુરુ દક્ષિણામાં એની કસોટી છે, જનક રાજાની એણે કસોટી કરી છે કે આ પ્રશ્ન છે એ દેખાય છે જીવંત, પણ ખરેખર એ જીવંત હશે ને તો અત્યારે હું જે કહું છું એ મને આપવાનું જ છે. બરાબર. અને એને એમ કહ્યું કે તમે જે માગો હું આપવા તૈયાર. કેમ? મને જવાબ જોઈએ છે. બરાબર. અને એક પ્રશ્નના જવાબની ખાતર અષ્ટવક્રએ માગ્યું મિથિલા નગરીનું રાજ. આ રાજ આપી દે. બરાબર. અને જનક રાજા તરત જ ઊભા થઈ ગયા, અષ્ટવક્રને એ ગાદી ઉપર બેસાડ્યા, પોતે નીચે આવી ગયા. બરાબર. હવે જોજો, અહીંથી બતાવે છે કે એણે અહંકારને લાચાર થયો હોય તો જ અને એનો પ્રશ્ન જીવંત હોય તો જ એ આ બલિદાન દેવા તૈયાર થાય. પણ જેનો પ્રશ્ન જ જીવંત ન હોય, ખાલી કરવા પૂરતો જ કરતો હોય, તો એ ગુરુની કસોટીમાંથી નીકળે ખરો? એ ગુરુની કસોટીમાંથી ન નીકળે. બરાબર. ગુરુની કસોટીમાં તો એ નીકળે કે જેને ખરેખર જીવંતતા છે, તલ પાપડતા છે, માછલી જેમ તરફડે છે એમ તરફડે છે, તો એવું બાળકો હોય ગુરુની સન્મુખ, તો એ ગુરુ એને આપી દે. બરાબર. તો જુઓ, અહીંયા એમ કહે છે કે માગવા માટે આવે છે. જનક રાજા પોતાના શરીરમાંથી રહેલો હાર એને આપવા જાય છે. અષ્ટવક્રએ કીધું કે આ હાર એ અમારા રાજનો છે, ઉતાર. અને લઈ લીધો અને કીધું જનક, તારી પાસે તારું કંઈ નથી હો, તે બધું મને આપી દીધું છે, તારું કંઈ છે જ નહીં હવે એમ. અને પેલો ગાળ દેતો દેતો ભરી સભામાંથી ગયો. જનક રાજા જોઈ જ રહ્યા છે. અને અહીંયા અષ્ટવક્રએ કીધું, હે જનક, તને તારો જવાબ મળ્યો? જો કે છે ને તને તારો જવાબ મળ્યો. જનક રાજા એટલી ક્ષણ જે પેલો બોલે છે એની અંદર એનો સ્વભાવ છે આપવાનો, મદદ કરવાનો, એ સ્વભાવે બેહોશ કરી દીધો. એટલી ઘડી કેટલો બેહોશ કર્યો કે પેલી વ્યક્તિએ એમ કીધું કે અમે મોટી આશાએ આવ્યા હતા, તમારા નામને લીધે અમે આવ્યા હતા અને અમે ખાલી હાથે જઈ રહ્યા છે એમ. તો એના લીધે એ બબડાટ કરતા હતા, એ જનક રાજા શ્રવણ કરતા હતા. અને એ ક્ષણ માટે એનો જે મૂળભૂત જે સ્વભાવ હતો ઉદારીનો, એને બેહોશ કરી દીધો. જો ઉદારી બેહોશ કરે, ઉદારી પણ આપણને બેહોશ કરે. એટલે સત્વગુણે સોનાની બેડી છે. એટલે એણે કીધું કે ભૂલી ગયા. અને અષ્ટવક્રએ કીધું, હે જનક રાજા, તને તારો જવાબ મળી ગયો. સીધો જવાબ હતો. જો શું? રાજા જનક તું અત્યારે હતો અને આવ્યા હોત તો તું આપી શકત. હકીકત છે કે તું અત્યારે રાજા નથી. હવે આમાં શું સાચું? એક ક્ષણ પહેલાં તું રાજા હતો, એક ક્ષણ પછી તું રાજા નથી, તો આમાં શું સાચું? એ જવાબ ન લઈ શક્યા. જનક રાજા જવાબ ન લઈ શક્યા. અને એ ન સમજાણું એટલે અષ્ટવક્રએ આગળ ગીતા ચલાવી છે. બરાબર. જોજો, શ્રવણ વખતે
ઘટના ઘટતી વખતે ગુરુ પ્રસંગ ઘડી લે છે. ગુરુ એ વખતે આપણી કસોટી કરી લે છે અને એ કસોટી વખતે જો આપણે દ્વિમુખી અવધાનમાં ન હોય તો આપણે ફેલ થાય છે. મારે આ ન બતાવવું જોઈએ, પણ જે સાધકને જે ઈષ્ટની અંદર શ્રદ્ધા હોય, જે સાધકને એના ઈષ્ટની જોડે એની શ્રદ્ધા હોય અને એ એને જ આશ્રિત રહીને જ એની મુમેન્ટ એ કરતું હોય તો ગુરુની કસોટીમાંથી પાર ઉતરે. આ હું તમને ચોખ્ખું કહું. જે ઈષ્ટની શ્રદ્ધામાં બેઠેલો સાધક છે એની સામે જ્યારે ગુરુ કસોટી કરે ને તો ઓલી શ્રદ્ધા જે છે ને એને લીધે ગુરુની કસોટીમાંથી પાર ઉતરી જાય. આ હકીકત છે. એમ કહે છે કે ગુરુની અંદર એવી શક્તિઓ હોય છે કે તમે યોગાનંદને જો વાંચ્યા હોય તો એમ કહેવામાં આવે છે કે યોગાનંદના જે ગુરુ હતા તો બાબાજીએ એની કસોટી કરી અને એ કસોટીમાંથી લારીમાં સહી પાર ઉતરી ગયા. તો કસોટી તો એણે એના સંકલ્પના બળે કરી હતી અને જેની અંદર સંકલ્પ શક્તિ હોય, સર્જન કરવાની શક્તિ હોય, પર્યાવરણ બદલવાની જેની અંદર શક્તિ હોય તો એ કાર્ય કરે. જીવનમુક્ત સંતની અંદર વિશ્વની જે જે શક્તિઓ ગુપ્ત પડેલી છે એ એની અંદર પ્રગટ થયેલી છે અને એ એનો ઉપયોગ કરે છે ને કરે છે. અને આપણે જેમ એમ કે મિલકતવાળા હોય અને જેની અંદર કરોડોના રૂપિયાઓ ભરેલા હોય તિજોરીમાં, તો એ વિચાર કરે છે કે આ તિજોરી કયા બાળકને સોંપવું. એ વિચાર કરે છે કે આ તિજોરી કયા બાળકને સોંપવું. એમ 4 બાળક હોય, 4 બાળકમાંય એ 100 વખત વિચારે છે. જો હેન્ડલિંગ કરાવવા માટે 100 વખત વિચારે છે કે આને સોંપવું અને આનું મન જો ડગી જશે તો એ ઉપાધિ લાવશે. બરાબર. એટલે આખા જીવનની જે મૂડી છે એને સામાજિક જે પિતા છે એ પણ જો વિચારે છે તો જીવનમુક્ત સંત છે એ મૂળ ધરોહરને એને દેવું હોય તો એ એમને થોડું દેશે. આ બધું એની સામે એ એમને થોડો ખુલ્લો થશે. આમ ઉંમર નાની અને એ ગુરુદ્વારે ગયેલા અને એ વખતે સ્વામીજી પહેલી વાર મને પીલવાઈથી સુરત મૂકવા આવતા હતા. જોજો આની અંદર એની અંદર મારો એવો કોઈ હેતુ નથી કે આમાં, પણ ખાલી કહેવાનો હેતુ એટલું છે ગુરુની શક્તિની સામે શ્રદ્ધા શક્તિ કેવી રીતે ટકી શકે ને એટલો જ પ્રકાશ પાડવો છે. તો અમુક જ્ઞાતિના અમુક સ્વભાવો હોય, તમને ખ્યાલ હોય. દરબાર હોય તો એને ઓજલનો સ્વભાવ હોય કે મર્યાદામાં એ લોકોનું જીવન હોય, એ રીતે વડીલોની સામે એ વિવેકથી રહેતા હોય. એમાં અમુક જાતિનો સ્વભાવ, એમાં આ શરીરની જાતિનો એક સ્વભાવ કે ભાઈ એકાંત કોઈની જોડે જોડવું નહીં એમ અને મર્યાદામાં રહેવું એમ. તો એ વખતે બાપુની ઉંમર 85 વર્ષ અને મારી ઉંમર 24 વર્ષ. બાપુની ઉંમર 85 વર્ષ, મારી ઉંમર એ વખતે 24 વર્ષ, નહીંના 7 મહિનાની. ત્યાંથી બાપુએ એમ કીધું કે આ હું છે ને મારી દીકરીને હું સાસરે મૂકવા જઈશ. એટલે મેં કીધું સારું બાપુ આવે છે તો મૂકવા. એમ તે વખતે મારી અંદર કંઈ નહીં. એટલે મેં કહું બાપુ મૂકવા આવે છે, સારું છે. એટલે બાપુ મને મૂકવા આવ્યા પીલવાઈથી અમદાવાદની જે ગાડી હતી એ ગાડીની અંદર ફર્સ્ટ ક્લાસ ડબ્બાની અંદર બાપુએ 2 ટિકિટ લીધી અને એ 2 ટિકિટ એવી હતી કે જેની અંદર કેબિન હતી, 2 પલંગ હતા, કેબિન બંધ કરી દેવાની. ત્યાં સુધી મને કાંઈ નહીં. એટલે હું તો બેઠી, બેબીને લઈને સુડાવી સૂતીએ અને હું આમ બેઠી હતી. બાપુ કે હું સૂઈ જાઉં, મેં કાં સૂઈ જાઉં.
એટલે બાપુ સૂઈ ગયા ને થોડી વખતની અંદર એને ડબ્બાનું વાતાવરણ ફેરવ્યું. થોડી વાર રહીને એને ડબ્બાનું વાતાવરણ ફેરવ્યું. અને ડબ્બાનું વાતાવરણ ફેરવું ને તો એ વખતે એ વાતાવરણ પકડવાની શક્તિ તે વખતે મારી અંદર હતી જ, કારણ કે માં મારી સામે આમ આવતી મૂકતી એટલે મને બધી ખબર પડે અત્યારે વાતાવરણ કેવું છે આમ. અને એ વાતાવરણ ફર્યું અને મને ભય થઈ ગયો. ઓ તો ઓઢીને સૂતા છે અને ભય થયો એટલે મને થયું કે બાપરે, મેં આ સંતને ક્યારે એવી રીતે મળી નથી. બીજું એક છે, આ સંતનું આખું જીવન તો મને ખબર નથી, આનું જીવન મને ખબર નથી. બરાબર, હું તો પહેલી વાર જ એમના આશ્રમે આવી છું અને અત્યારે એ પહેલી વાર જ મને મૂકવા આવે છે. હકીકતમાં કહેવાય છે કોને ખબર. બરાબર, એટલે એ વખતે આસનબદ્ધ બેસી ગઈ અને મા જગદંબાનું સ્મરણ કર્યું. એટલે મા જગદંબાનું સ્મરણ કર્યું ને એવું સ્મરણ કર્યું કે મા, મારું તું કવચ બની જા અને કવચ બનીને તું મારામાં એવી શક્તિ પૂરજે કે જો આ સંત કંઈ પણ પ્રકારે રૂપ ધારણ કરે ને તો હું એને મારી શકું. એમ બસ એટલું જ. જો ગુરુની વિસ્મૃતિ થઈ, પર્યાવરણને જોયું અને તરત માનું શરણું પકડ્યું અને કીધું કે મા, તું મારું કવચ બને છે, મને એવી શક્તિ આપજે, તારામાં કોઈ શક્તિની કમી નથી. આમ પણ જો આ સંત સૂતો છે ને ઊભો થાય અને એનામાં કાંઈ પણ વિચાર આવે તો હું એને મારી શકું ને એવી શક્તિ મારી આપજે. અને જેવું મારું આમ બરાબર અંદર જોમ ક્રોધનો આવ્યો ને એ વખતે હસતા હસતા બાપુ ઊભા થઈ ગયા અને બેસીને મને કે તું શું કરસ? અને હું શાંત થઈ ગઈ. પછી બાપુ મેં કહું, હું કાંઈ કરતી નથી, હું માનું સ્મરણ કરું છું. આમ એટલે બાપુ હસી પડ્યા. પછી હું એક બોલી શબ્દ કે મને ક્ષમા કરજો બાપુ, હું આ વાતાવરણને પકડી શકું છું. આ વાતાવરણ છે ને એને હું પકડી શકું છું. વાતાવરણને પકડ્યા પછી મને સમજ આવી ગઈ છે બાપુ. પણ એક વસ્તુ ધ્યાન દેજો કે અત્યારે તમે તમારી ઉપર શંકા કરી, પણ એ શંકાનું નિવારણ તમારે જ આપવું પડશે. મને એ શંકાનું નિવારણ તમારે જ મારું કરવું પડશે. જ્યાં સુધી તમે નિવારણ નહીં કરો ને તો હું જ્યારે તમારી સામે આવીશ ને ત્યારે મને શંકા આવશે ને આવશે. ભલે તમે ગુરુ રહ્યા, મને આવશે બાપુ. અને ખરેખર કિમમાંથી અમે બસમાં બેઠા તો બાપુ આમ સામે, હું આમ સામે નૈનાને લઈને જો આમ બેઠી અને બાપુની સામે આમ જોવા ગઈ ને અને અનંત સૂર્ય જાણે ઉતરી ગયો ને એનું જે તેજ હોય ને એ એના ફેસ ઉપર તો ચમકી આવ્યું અને આપણે જોઈ ન શકીએ એવી સ્થિતિ એની. અને હું તરત ઊભી થઈને પગે પડી અને કીધું કે આજથી તમે મારો ગુરુ છો ને હું તમારી શિષ્યા. બરાબર. અને બાપુ એમ બોલ્યા કે તું પાત્ર મારા માટે સાચી છો. એમ ખ્યાલ કહેવાનું શું છે, કસોટી કર્યા વગર સંત પણ આપતો નથી. કસોટી આપણી થાય છે. પણ એ વખતે જો તમે શ્રદ્ધા ધરાવતા હોય કોઈ ઈષ્ટ ઉપર અને એનો તમે આધાર રાખતા હો તો એ આધાર તમને અહીંયા કામ આપી દેશે. બરાબર. બીજી રીતે વેદાંતની દૃષ્ટિકોણે જો આપણે જોવા બેસીએ તો એમ કહેવાય કે જેનું અંતઃકરણ મળ વિક્ષેપ રહિત થયું છે એને ખાલી આવરણ જ છે તો એવી વ્યક્તિ ગુરુની સન્મુખ બેસી શકશે. બરાબર. ત્રીજું એક છે કે આ ચોથો માર્ગ છે એની અંદર એમ કહેવામાં આવ્યું છે દ્વિમુખી, જેની અંદર અવધાન હશે તો એ આ સૂક્ષ્મ દેહને વાસનાથી મુક્ત કરી શકશે અને એને નિર્વાણ પદ આપી શકશે. બીજું કોઈ નહીં આપી શકે. બરાબર. તો એકાગ્રતાનો પાયો મજબૂત જોઈએ છે. એ જેટલો મજબૂત હશે ને એટલું તમે તમારા અંતઃકરણને જોઈ શકશો. અને આ અંતઃકરણની અંદર પ્રસંગપાત અથવા પ્રારબ્ધ અનુસાર કોઈ પણ વાવાઝોડાઓ જો આવે અંદર અનેક પ્રકારની ઘુમરીઓ ઉઠે
પણ એ ઘૂમરી તમને ખેંચી નહીં જાય જો એકાગ્રતાનો પાયો મજબૂત હશે ને. જેમ આપણે કહીએ છીએ, જેને ખબર પડે કે આ ઘૂમરી છે અને આ ઘૂમરી આપણને લઈ લેશે તો આપણે ઘૂમરીથી કેટલા દૂર જઈએ છીએ. બસ એવી જ રીતે જેને ખબર પડી કે અંતઃકરણની અંદર બહારથી એક પથ્થર આવ્યો છે અને અંદર ઘૂમરીઓ વળી છે, હવે તો તમારી અંદર એ શક્તિ છે કે અંતઃકરણથી અસંગ થઈને તમે એને જોઈ શકશો, કારણ કે એકાગ્રતાનો પાયો મજબૂત છે. બરાબર. તો હવે તમે કહો કે જેનું દ્વિમુખી અવધાન હોય અથવા જેનો એકાગ્રતાનો પાયો મજબૂત હોય તો પ્રારબ્ધ અનુસાર બનતી ઘટનાઓ, પ્રારબ્ધ અનુસારના સંબંધો, પ્રારબ્ધ અનુસાર સમષ્ટિગત આવતી પરિસ્થિતિઓ એ તમને શું કરશે? તમારી ફરિયાદ રહેશે ખરી એના માટે? તમે એને બચાવવાની કોશિશ કરશો ખરા? જે સામે પરિધિમાં છે એને બચાવવાની કોશિશ તમે કરશો ખરા? કે તમે બોધ કરશો? જો બોધ કરાવે શ્રી કૃષ્ણ, દ્વારિકા સુવર્ણની ડૂબી, વટરાણીઓ પતિ વગરની થયું. બરાબર. અર્જુન એને લઈ જાય છે, લૂંટારાઓએ લૂંટી અને બળભદ્રએ સમાધિ લીધી. પણ કહે છે કે પારધીએ બાણ માર્યું, પાની અચલતામાં કોઈ વાંધો ના આવ્યો. શ્રી કૃષ્ણની અચલતામાં કોઈ વાંધો ન આવ્યો. કેમ? તો એ પરિપૂર્ણ રીતે એનો પાયો મજબૂત હતો અને બીજો એરો સભાનતાથી જોઈ રહ્યો હતો. અને એ જ સ્થાન ઉપર આપણે જો આવી જઈએ તો શું થાય? આ બે ન હોય તો શું થાય? આપણે એમ કહેશું કે આપ ફાટી નીકળ્યું. જીવવું કઈ રીતે? આ ફરિયાદ આવશે આપણી. બરાબર. અહીંયા કોઈ ફરિયાદ નથી. જો એટલે એ છે જીવન મુક્તતા. એવી જેની સ્થિતિ છે ને એ પરિસ્થિતિ મુક્ત થઈ શકે, બાકી નહીં. બાકી ન થાય. બાકી તમે એમ કહો કે અમે બરાબર છીએ તો ના. આ પરિસ્થિતિ આવે ત્યારે તમારે નિરીક્ષણ કરવાનું કે તમારો જો પાયો મજબૂત હશે તો તમને ખેંચી નહીં જાય, અને જો પાયો મજબૂત નહીં હોય તો તમે ખેંચાઈ જશો ને રુદન કરશો. એટલે એના અભ્યાસ માટે આ હું તમને હાલતા ને ચાલતા કહું છું કે 15 મિનિટ, અડધો કલાક સમયની અંદર તમે સમય કાઢો અને બેસતા શીખો. આસનમાં બેસતા શીખો, તમારી જાત સામે આવતા શીખો, એને જોતા શીખો. ભલે એ ભયંકર રૂપ હોય એ આપણને કાંઈ બગાડશે નહીં. ખાલી જોશો ને જાણશો ને તો બીજા માટેના તમારા જે અભિપ્રાયો છે ને એ બંધ થઈ જશે. આપણે એમ કહેશું આપણે આટલું બધું કરીએ છીએ તોય આપણી અંદર આપણા કામને ક્રોધ જો ન જતા હોય તો બિચારા જે લોકો સત્સંગ કરતા જ નથી એની આગળ આપણે કેવી રીતે અપેક્ષા રાખશું? તમારી અપેક્ષા કેટલી બધી ખોટી છે તમે જુઓ. એમ આપણે આટલા બધા વર્ષોથી સત્સંગમાં છીએ છતાંય આપણને આપણું અંતઃકરણ એના વમણમાં જો લઈ જતું હોય અને ક્રિયા કરાવી દેતું હોય તો જે લોકો આમાં છે જ નહીં તો એની આગળ આપણે અપેક્ષા રાખીએ છીએ. જો આપણે અપેક્ષા એની આગળ રાખીએ છીએ કે પ્રેમથી આપણી જોડે વહે, આપણી સંવાદિતામાં આવે, આપણે અનુકૂળ જીવે, તો એ આપણો આગ્રહ, આપણી જે અપેક્ષા એ સાચી છે. અથવા તમારી જો દ્રષ્ટિ ખુલ્લી જ છે તો જેમ એક નાના બાળક હજારો ભૂલ કરતું હોય ને એની મા છે એને માફ કરતું હોય અને એમ કહેતી હોય કે તો નિર્દોષ છે, એને ભાન છે, જો એને ભાન હોય તો આવું એ કરે, એમ તમે બોલો છો તો અજ્ઞાની જે છે માનવ, જેને સત્સંગ હજી થયો જ નથી, એના માટે તમે શું બોલશો? એ નિર્દોષ છે, નાદાન છે, એને નથી ખબર હું શું કરી રહ્યો છું, એ નથી ખબર.
તો જેમ એક મા એના બાળકને માફ કરે છે એમ તમે કરી શકશો તો કરો. બરાબર. તો ઉદારતા, ક્ષમા એ આપણી અંદર ત્યારે જ પ્રગટ થાય કે આ દ્વિમુખી અવધાન આપણી અંદર આવે તો. બરાબર. એટલે જો અહીંયા સત્સંગની જરૂર, બીજે ક્યાંય નહીં, અહીંયા. અને આ સત્સંગ જો સાચો લીધો હોય તો તમને કોઈ પ્રોબ્લેમ ના થાય. હવે આમાં ન સમજાણું હોય તો કહો. અને તમે પ્રેક્ટિકલમાં લાવશો ને તો તમને ખબર પડશે કે આ એરો જ તમને બતાવશે તમારું કઢંગુપણું. તમારા 4 કેન્દ્ર બેલેન્સમાં નથી, આ જ બતાવશે. બરાબર. અને બતાવે તો આપણે સુધારી લેશું. બરાબર. હવે કેવું થયું હોય ડબલ એરોની વાત કરતા હું પૂરેપૂરી બહાર. ડબલ એરો છે ખુલ્લી આંખ. ડબલ એરો છે ખુલ્લી આંખ. આ જો ડબલ એરાની અંદર અનુભવ કાંઈ નહીં પણ દર્શન સાચું. ડબલ એરાની અંદર અત્યારે તમે બધા બેઠા છો ને, તમને એક ફિલિંગ હશે, બીજી નહીં હોય. એમ કહેવામાં આવે છે શુદ્ધ બ્રહ્મ છે, ભાવાતીત છે, શબ્દાતીત છે, ગુણાતીત છે. શુદ્ધ બ્રહ્મ છે એ ભાવાતીત છે, ગુણાતીત છે, શબ્દાતીત છે. બરાબર. અત્યારે તમે જુઓ કે અત્યારે તમે પૂરેપૂરી ખુલ્લી આંખમાં બેઠા હશો, તમને અંદર એવી કોઈ ફિલિંગ, આમ વાણી બંધ કરી દઈશ તો થશે, તે પહેલાં નહીં થાય. તો તમે વિચાર કરો કે તમારી ખુલ્લી આંખ હોય ને, અંદરથી ખુલ્લી આંખ આપણી થઈ જતી હોય ને આપણને એમ થાય કે સાચી વાત આમ જ છે, આ જ કરવાનું છે અને આમ જ થવું જોઈએ, તો જ આપણે મુક્ત છીએ, નહીં તો મુક્ત નથી. બરાબર. તો એ ખુલ્લી આંખ જે છે ને, જેની પૂરેપૂરી ખુલ્લી ગઈ છે ને, એ આંખ અનુભવ કરાવે કે પૂરી ખુલેલી જે આંખ છે એ સ્થૂલ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ અને મહાકારણ દેહ એ ચારેયને આવરણ બતાવે. 4 આવરણ છે. બરાબર. ચાહે વિશેષ રૂપે અનુભવ કરતી જે વૃત્તિ હોય એ પણ આવરણ છે. બરાબર. તો એ 4ને આવરણના સ્વરૂપમાં પ્રતીતિ કરાવે અને આપણને બોધ કરાવે કે મૌન છે ને એ તારું સ્વરૂપ છે, શાંત, એમાં કાંઈ નથી. એ ડબલ એરો બતાવશે. સામે વ્યવહારમાં આવશો, વ્યવહાર કરશો અને એક ક્ષણ પછી વ્યવહાર બંધ થઈ જશે ને તો તમને એમ નહીં લાગે કે તમે વ્યવહાર કર્યો છે. જેમ કહેવામાં આવે છે કે પાણીની અંદર લાકડી લઈને જાઓ, લીટો કરતા જાઓ. તમે હું એમ કહું કે આ સાગરમાં લીટો પાડો, તો તમે લાકડી લઈને હાલો તો લાકડી જ્યાં છે ત્યાં વિભાજન કરે, પણ આગળ અને પાછળ જુઓ તો સાગર એક બતાવે. બરાબર. એમ વ્યવહાર બતાવે, બેપણું બતાવે વ્યવહાર. ધારો કે અત્યારે આ શરીર બોલે છે, તમે સાંભળો છો, બતાવે છે, પણ આગળ ને પાછળ નથી. આગળ ને પાછળ તો અદ્વૈત જ છે. ભાન કરાવે કોણ? તો કે ડબલ એરો છે ભાન કરાવે. બરાબર. કે પૂરો પ્રકાશ પ્રકૃતિની અંદર અને પૂરો પ્રકાશ નિજી સ્વરૂપનો, એ બે ઉપર રાખે આપણને. અલિપ્ત રાખે, અલિપ્ત રાખે ને અલિપ્ત જ રાખે, જેના માટે કોઈ વિધિ વિધાન નથી. ખાલી સ્વરૂપમાં જાગવું ને એ છે. અને વિધિ ઘટે. આ શું ઘટે? તો તમને અસંગ કરી દે, અલિપ્ત કરી દે, શાંત કરી દે, નિષ્ક્રિય કરી દે, ભાર રહિત કરી દે. આ દ્વિમુખી વિધિ એ ઘટે, એની ના નથી.
પણ બીજી કોઈ વિધિ નથી. બરાબર. તો પાયો કાચો હોય તો પાકો કરજો. એટલે અહીંયા અકસ્માત શબ્દ છે ને એ એટલા માટે વાપર્યો છે કે બેહોશ હોય એની અંદર બધુંય અકસ્માત. લગ્ન થવું અકસ્માત, બાળક થવા અકસ્માત, ક્યાંય જોડાઈ જવું અકસ્માત, ક્યાંય છૂટું થઈ જવું અકસ્માત. એટલા માટે અકસ્માત કે જેની અંદર વિચાર ન કર્યો હોય થઈ જતું હોય બધું. ક્રોધ થઈ જતો હોય, લોભ થઈ જતો હોય, સ્વભાવ અનુસાર, પ્રકૃતિ અનુસાર તમને ખબર ન પડે એવી રીતે તમારી ગતિ થઈ જાય અંદર. એ કહેવાય અકસ્માત. બરાબર. તો અત્યાર સુધી આપણા જીવનમાં અકસ્માત જ છે. આપણે કંઈ કર્યું નથી. આપણે બોલીએ છીએ કે મેં કર્યું, કર્યું નથી. સમષ્ટિ હલાવ્યું તમને. બરાબર. સ્વિચ એને દાબી છે અને તમે હાયલા છો. હે? એ બેહોશી કે સાધને તમને હલાવ્યું, સમાજને ધર્મના વિચારોએ તમને હલાવ્યું અને તમે કર્યું. બસ આગળ પાછળ ખબર નથી તમને કે શા માટે કરે છે એ ખબર નથી. આણે કીધું અને પરણી, આણે કીધું એટલે બાળકો થયા, આણે કીધું એટલે હું જીવું છું, આણે કીધું એટલે હું સત્સંગમાં જાઉં છું. બસ તમારું શું? સ્વયંથી જે હાલે ને, દર્શનમાંથી જે હાલે, મનનમાંથી જે હાલે, એ બુદ્ધ જેવા વિરલા કોક જોયું, મનન કર્યું અને એનું નિવારણ કરવા માટે તત્પર થઈ ગયા, એમાંથી છૂટવા માટે તત્પર થઈ ગયા. એવી રીતે આપણે નથી.